હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. તો ગણિત જેને ઓછું ફાવે છે અને હવે 3 મહિના જ એક્ઝામના બાકી છે, તો મેક્સિમમ માર્ક્સ ગણિતમાં કઈ રીતે ખેંચવા એના વિશે આ વિડીયો છે. તો વિડીયો ચાલુ કરતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો ગણિત જેને ટફ લાગે છે કે મારે માર્ક્સ ખેંચવા થોડાક અઘરા પડે એમ છે, તો કયા કયા ચેપ્ટર કરવા જોઈએ તેના વિશે વાત કરીએ છીએ. તો ગયા પેપરનું મેં ઓબ્ઝર્વેશન કર્યું તો બેઝિક ચેપ્ટર આપણે 15થી 16 ચેપ્ટર છે, તેમાંથી ઓછામાં ઓછું 30થી 35 માર્કનું 35 માર્ક જેવું પૂછાયું હતું. તો 15 ચેપ્ટર જે બેઝિક છે તેમાં ચેપ્ટર એકબીજા સાથે લિંક છે. તો એક ચેપ્ટર આવડે તો તમને પાછળ બીજું એક ચેપ્ટર આવી જાય, બીજું ચેપ્ટર આવે તો ત્રીજું ચેપ્ટર આવી જાય. જેમ કે અહીંયા આગળ આપણે વિશ્લેષણ કરેલું છે આમાં, તો તમને ધારો કે ગુણોત્તર પ્રમાણ આવડે તો ઉંમર સંબંધિત દાખલા આવડી જાય, સમય અને કામ આવડી જાય, ભાગીદારી એ બધું જોઈન્ટ છે. ધારો કે ટકાવારી આવડે તો સાદું વ્યાજ, નફોખોળ બધું આવડી જાય, સરેરાશ, મૂળ, ઘાત, ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ગુસા, લસા, આ બધા ચેપ્ટર એકદમ ઇઝી ચેપ્ટર છે કે જે તમે એક ચેપ્ટરના દાખલા 20-20, 25-25 ગણો અને એને રિવિઝન કરતું રહેવાનું એક્ઝામ આવે ત્યાં સુધી. બીજા ચેપ્ટર કોઈ કરવાની જરૂર નથી, ખાલી 16-17 ચેપ્ટર કરી નાખો તો તમારા 30માંથી હું કહું ગણિતમાં 25 જેવા તો 22 માર્ક જેવું તો 22થી 25 માર્ક તો બેઝિક ચેપ્ટરમાંથી જ પૂછાય છે. એ 2-3 ક્વેશ્ચનો છે જે કે ભૂમિતિ કે ક્ષેત્રફળ, પરિમિતિ અને ઘનફળમાંથી પૂછાય છે. બાકી મોસ્ટ ઓફ 16થી 17 દાખલા છે અને 16થી 17 ચેપ્ટરમાં જ મોસ્ટ ઓફ દાખલા પૂછાઈ જાય છે. તો આપણે જો વિશ્લેષણ કર્યું તો અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકમાંથી 3 દાખલા પૂછાયા હતા. ગુસા અને લસામાંથી 1 દાખલો પૂછાયો હતો. વર્ગ વર્ગમૂળમાંથી 2, ઘાત અને ઘાતાંકમાંથી 1, ટકાવારીમાંથી આપણે જે ડીએ પૂછાણું હતું ટકાવારી ઉપર જ હતું, 8 માર્ક કહેવાય. સાદું રૂપમાં 2 માર્ક્સ, ગુણોત્તર પ્રમાણ 1, ઉંમર સંબંધિત 1 અને સરેરાશના જે ડીએમાં સરેરાશ આવડતું હોય, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને સરવાળા એવું જ હતું, તો એમાં સરેરાશના ગણવા જાઓ ડીએમાં તો 7 માર્ક હતા. સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજના 2 માર્ક્સ, નફો ખોટના 2 માર્ક્સ હતા, ભાગીદારી 1 માર્ક્સ હતું, સમય અંતર 2 માર્ક્સ, કામ સમય અને કામના 3 માર્ક્સ હતા. તો અને હોળીનો 1 દાખલો અને ભૂમિતિનો 1 દાખલો હતો. તો મૂળ તમે આજે 17 ચેપ્ટર કરી નાખો, બેઝિકના છે અને ઇઝી ચેપ્ટર છે. બીજું કંઈ વિચારવાનું જરૂર નથી કે ગણિતમાં બીજા એક્સ્ટ્રા ચેપ્ટર 16 ચેપ્ટર 3 વખત રિવિઝન થઈ જાય પછી બીજું અડજો. 16 ચેપ્ટરમાંથી તમારે 70થી 75% એક્ઝામ્પલ ગણિતમાં પૂછાય છે. અને રિઝનિંગ તો એમાં કંઈ એટલા બધા સૂત્રો કે એવું કંઈ હોતું નથી. તો રિઝનિંગના બધા ચેપ્ટર કરવા અને ગણિતના 15થી 16 ચેપ્ટરમાં એકને એક દાખલાની વધુ વાર પ્રેક્ટિસ કરવી, જેથી તમને ગણિતમાં તકલીફ નહીં પડે અને વધારે માર્ક્સ ખેંચી શકશો. જો બીજી કોઈ તકલીફ હોય તો કોમેન્ટ કરજો અને તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને શેર કરજો. જય હિન્દ, જય ભારત.